મારા વાલા ભાઈઓ, તો આ વિડીયો તમારા માટે છે. તો કે આપણા બધા નાના મોટા ભાઈઓ ભેગા મળીને આપણી સમાજનું એક એવું રૂડું અને રૂપાળું સારું બંધારણ કર્યું છે. અને એ બંધારણ તોડવા આપણા જ ગામના અમુક એવા લોકો છે કે એવા ખરાબ કામો કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની વિરોધો કરવાની કોશિશ કરે છે. પણ મારા ભાઈ, હું તમને હજુ એટલું કહેવા માગું છું કે તમે એક વાત સમજો કે જે આપણા નાના મોટા ભાઈઓ મળીને જે આપણા ઘડિયા નથી કરી શક્યા, એ આજે આપણે આવનારી પેઢીએ કર્યું છે, આપણી આ નાના મોટા ભાઈઓએ કર્યું છે. તો આ બંધારણના પાલનમાં આપણે રહેવું જરૂરી છે. આપણે કોઈની વાત સાંભળીને વિરોધ કરવાનો જરૂર નથી મારા વાલા ભાઈ. કારણ કે એક ગરીબ દીકરીના બાપના ઘરમાં શું હોય છે ને શું નથી હોતું એ તો એ જ જાણતો હોય છે. પણ એની દીકરી પરણાવા કે એનો દીકરો પરણાવા એના ઘરે વીઘો કે 2 વીઘા જમીન હોય છે ને એ પણ ગીરવે મૂકી દે છે અને એની દીકરીને રાજી ખુશી એના સાસરીએ વડાવે છે અને એના સાસરિયા માંગે ને એટલું દહેજ આપે છે. પણ મારા વાલા, કે આજે આપણી આ સમાજે ભેગા મળીને આટલું મસ્ત